શિબિરમાં આપણને ગદ્ય વિભાગમાં ગદ્ય લેખનની રીત વિશેનું માર્ગદર્શન આપવા આવી રહ્યા છે ડોક્ટર કેશુભાઈ દેસાઈ. ડોક્ટર કેશુભાઈ દેસાઈ વિખ્યાત નવલકથાકાર છે. તેમનો જન્મ મે 1949 ખેરાલુ ખાતે થયો છે. તેમને MBBS સુધીનો અભ્યાસ મહારાજ સયાજીરાવ યુનિવર્સિટી ખાતેથી પૂરો કરેલ છે. તેમને તલોદની સાર્વજનિક હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર પછી સ્વતંત્ર પ્રેક્ટિસ શરૂ કરી છે. તેમને અંજામ, ઇન્દ્રાવતી, ધર્મયુદ્ધ જેવી 29 નવલકથાઓ લખેલ છે. તદુપરાંત સાહિત્યના દરેક પ્રકાર જેવા લઘુ નવલ, નવલિકાઓ, નાટક, સંવેદન કથાઓ, નિબંધ, રેખાચિત્રો, ચરિત્ર કથાઓ, આત્મકથા અને મહાનવલના અનેક પુસ્તકો લખેલા છે. તેમને સાહિત્ય પરિષદના તથા ગુજરાત સાહિત્ય અકાદમીના ઇનામો ઉપરાંત બિહાર હિન્દી સાહિત્ય સન્માન, મારવાડી સંમેલનનું ઘનશ્યામદાસ સરાફ સાહિત્ય સન્માન, મહાત્મા ગાંધી સુવર્ણ ચંદ્રક, સંસ્કાર ચંદ્રક, નર્મદ સાહિત્ય સભાનો શ્રેષ્ઠ નવલકથા માટેનો નંદશંકર ચંદ્રક, રાષ્ટ્રીય કલા કેન્દ્ર સુરતનું શ્રેષ્ઠ વાર્તા સંગ્રહ માટેનું સરોજ પાઠક પારિતોષિક, ગુજરાત સાહિત્ય સંગમનો રવિન્દ્રનાથ ટાગોર એવોર્ડ તથા વાર્તા માટેનું નર્મદ સાહિત્ય સભાનું ઇનામ અને કવિતા માટેનું સ્મિતા પારેખ પારિતોષિક મળેલ છે. ગુજરાતી ભાષામાંથી સૌથી વધુ પ્રમાણમાં અનુવાદિત થતા રહેલા આ સર્જકને હિન્દી સાહિત્ય સંમેલન પ્રયાગનું સર્વોચ્ચ સન્માન સાહિત્ય વાચસ્પતિ સને 2015માં એનાયત થયું હતું. તો આવો આપણે આજના આપણા ગદ્ય વિભાગના માર્ગદર્શક ડોક્ટર કેશુભાઈ દેસાઈને માણીએ. આ બંને દેવીઓ મારી આસપાસ બેઠી છે. કેટલું સરસ એક આયોજન આપણા લશ્કરી સાહેબના નેતૃત્વમાં, અને એનું નામ પણ કેવું, શાંતિપની પર્વ. શાંતિપની ઋષિએ ભગવાન કૃષ્ણ અને સુદામાને એક સાથે પોતાના આશ્રમમાં રાખીને ભણાવ્યા. હવે એ શાંતિપનીના નામનું પર્વ જ્યારે ઊભું થતું હોય, સર્જાતું હોય ગુજરાતની અંદર, અને ગુજરાતી સાહિત્ય પરિષદ સાથે સંકળાતું હોય, ત્યારે મારે મન એ બહુ જ મોટી, જેને કહી શકીએ કે સાહિત્યિક અથવા સાંસ્કૃતિક ઘટના છે. અહીંયા આગળ મારા પરમ મિત્ર અને ગુજરાતી ભાષાના ઉત્તમ વાર્તાકાર, શિક્ષણવિદ, જે પરિચય આપ્યો એ પ્રમાણે લોકકથાકાર, અને જેમની કોલમથી તમે પરિચિત છો એવા કથા લેખક રાઘવજીભાઈ પણ ઉપસ્થિત છે. અમને ત્યાંથી ગાંધીનગરથી લઈને નિરંજનભાઈ આવ્યા છે, કવિ છે. ગુલાબભાઈ તો આખા હિન્દુસ્તાનમાં ફર્યા કરતા હોય છે, હિન્દીમાં લખે છે. અહીં વાત આખી નવલકથાના સંદર્ભમાં કરવાની છે એવું હું સમજુ છું. હર્ષદભાઈએ શરૂઆતમાં બહુ મોટી અપેક્ષાઓ વાળી વાત કરી. બંને હર્ષદભાઈ બહુ સરસ બોલ્યા. એટલું સરસ બોલ્યા કે ઘણું બધું જે અમારા જેવા બોલવાનું હોય એ એમને બોલી નાખ્યું. પરંતુ હું જે કેટલીક પાયાની વાતો કરીશ, અને એવું ઈચ્છું કે તમારામાંથી સામેથી કોઈ પ્રશ્નો આવે, સામેથી કોઈ પૃચ્છાઓ આવે તો એ વધુ સારું રહેશે. એનાથી આપણી ચર્ચા વધુ જીવંત બની રહેશે. આપણી પાસે ગુજરાતી ભાષામાં બહુ જ, જેને કહી શકીએ કે વિશ્વ કક્ષાની કૃતિઓ છે. સરસ્વતી ચંદ્ર જે વખતે લખાયું અને એના વિશે જ્યારે નાનાલાલે પ્રસ્તાવના લખી, તેમણે કહ્યું કે વિશ્વની 5 મહાન કાદંબરીઓમાં, કાદંબરી એટલે નવલકથા, એ મરાઠીમાં નવલકથાને કાદંબરી કહે છે. અને કાદંબરી કહે છે એનું કારણ એ છે કે શરૂઆતમાં સંસ્કૃતમાં જે
ગદ્યમાં વાર્તા લખાઈ, બાણભટ્ટે જે લખી એનું નામ કાદંબરી હતી. એટલે મરાઠીમાં તો નવલકથા માટે કાદંબરી શબ્દ જ છે, અંગ્રેજીમાં નોવેલ શબ્દ છે. આપણે એના ઉપરથી જ ઉતાર્યું નવલકથા. મૂળ તો એ કથા સાહિત્ય છે, અને કથા તો દરેકને પોતાની ગળથુથીમાં મળતી હોય છે. આ લડ્ડુ છે એક જબરજસ્ત એવી એક કથા જ છે. એમાં આજે યુગાનુયુગ જુઓ કે માતૃ દિવસ છે, વિશ્વ માતૃ દિવસ. તો માં એના બાળકને નવડાવતી વખતે, ખવડાવતી વખતે, સુવડાવતી વખતે કેટલી સરસ વાર્તાઓ કહેતી હોય છે. કેટલું સરસ એક પદ્યમાં આખી કથાઓ ચાલતી હોય છે. મૂળ વાત છે આ ગદ્યની. તો ગદ્ય ક્યાંથી આવ્યું? ગદગદ થઈ જવાય ત્યારે ગદ્ય લખાય. એમને ગદ્ય લખાતું નથી. શરૂઆત બધા જ કવિતાથી કરે છે, વન એન્ડ ઓલ. એ પછી કોઈ પણ તમે લેખકની વાત કરો, ખૂબ સરસ ચતુકાર પોતે પણ એક ઉત્તમ કવિ પણ હતા, પરંતુ પછી સ્થાપિત થયા એ ગદ્યકાર તરીકે થયા. નવલકથા એમની એટલી બધી સ્થાપિત થઈ ગઈ કે સ્નેહ મુદ્રા જેવો કાવ્ય સંગ્રહ એમને આપેલો બીજા કે સાવ ભૂલાઈ ગયો. હરીન્દ્ર દવે એક ઉત્તમ કવિ, એમને ગાંધીની કાવડ જેવી નવલકથા આપી, એ નેપથ્યમાં ચાલી ગઈ, કારણ કે એમની ઓળખ એક કવિ તરીકે સ્થાપિત થઈ. તો આ ઓળખ સ્થાપિત થવી એ પણ નિયતિના હાથની વાત છે. પરંતુ મૂળ વસ્તુ શું છે? જ્યારે દુનિયામાં, વિશ્વમાં કશું નહોતું એ વખતે શું હતું? તો આપણા શાસ્ત્રોમાં જોઈએ, બાઇબલમાં જોઈએ, વેદમાં જોઈએ, તો જ્યારે દુનિયામાં બીજું કંઈ જ નહોતું ત્યારે શબ્દ હતો. શબ્દ છે એ બ્રહ્મ છે, અને એ શબ્દ જ્યારે ભેગો થાય છે ત્યારે ભાષા બને છે. અને શબ્દ આપણને મળે છે ક્યાંથી? તો શબ્દ આપણને પ્રકૃતિ પાસેથી મળે છે. જ્યારે ભાષા માણસ શીખ્યો હશે શરૂઆતમાં, આદિમાનવ, પથ્થરયુગનો માનવ, એ વૃક્ષોના મરમરમાંથી અને એ અવાજ ઉપરથી કંઈક ભાષા સ્ફુરી હશે. વરસાદની ઝરમરમાંથી એને ભાષા સ્ફુરી હશે. ઝરણાના કલકલ નિનાદમાંથી એને ભાષા સ્ફુરી હશે. કારણ કે ભાષા તો એની પાસે હતી નહીં, બીજા પ્રાણીઓની જેમ જ થોડું ઘણું જે બોલતો હશે. જ્યારે કોયલના ટવકારમાંથી, મોરના ઘેંઘાટમાંથી એને કવિતા સ્ફુરી હશે. ક્રૌંચ પક્ષીનું ભારધીર જ્યારે નિશાન તાકીને કેલી કરતા ક્રૌંચ યુગલને ઘાયલ કરી, અને એમાં જે ક્રૌંચ હણાઈ ગયું, અને એના પછી જે ક્રૌંચની જે ચીસાચીસ કરી મૂકી, એમાંથી આ વિશ્વને પહેલી કવિતા સ્ફુરી. વાલ્મીકીએ એ જોયું ને મહાન વિષાદ એમ કરીને એમનાથી બોલાઈ ગયું. એ વિશ્વની પહેલી કવિતા છે. સુમિત્રાનંદ પંતે કહ્યું, વિયોગી હોગા પહેલા કવિ, आहसे उपजा होगा गान, उमड़कर आंखों से चुपचाप पढ़ी होगी कविता अनजान. તો એ રીતે આપણે પહેલી કવિતા મળે છે. વાલ્મીકી પછી એમ થાય છે એ કવિતા તો મને મળી, પણ મારે તો મહાકાવ્ય લખવું છે. અને મહાકાવ્ય શું છે? તે પદ્યમાં લખાયેલી નવલકથા છે. એ કવિતામાં લખાયેલી એક મહાનવલ છે. તો એને નારદને પૂછ્યું કે મારે આવું કંઈક કરવું છે મહાકાવ્ય જેવું, તો શું કરવું? કોકને તમારે એનો આધાર સ્તંભ બનાવવો પડશે, કોઈ એનો નાયક તમારે શોધવો પડશે. તો જુઓ કે શાસ્ત્રોમાં 3 પ્રકારના નાયકો છે. ધીરોદાત્ત નાયક, ધીર વત્તા ઉદાત્ત, ધીર લલિત નાયક અને ધીર પ્રશાંત નાયક. આ 3 પ્રકારના નાયકો એ મહાકાવ્યની જે વ્યાખ્યા કરનારા આપણા પંડિતો છે એમણે આપણને એનું વિવેચન કરી આપ્યું છે. રામ છે એ ધીરોદાત્ત નાયક છે, કૃષ્ણ છે એ ધીર લલિત નાયક છે, બુદ્ધ છે એ ધીર પ્રશાંત નાયક છે, ગાંધી ધીર પ્રશાંત નાયક છે. તો આવો એક મહાનાયક નારદે કહ્યું કે દશરથ રાજાનો પુત્ર છે, એના ઉપર તમે
એને પાયામાં લઈને પછી બાકી તો કલ્પના ઉમેરો, એની કથા એની જ લખો અને એ રીતે રામાયણ લખાય. રામાયણ આખું લખાઈ ગયું અને પછી ફરતા ફરતા નારદ આવે છે અને પૂછે છે પેલું મહાકાવ્ય લખી દીધું તો કે હા જોયું. તો એમને બહુ નારદ ખુશ ના થયા, ચહેરા ઉપર એટલો બધો આનંદ, એટલી બધી પ્રસન્નતા ના આવી અને એટલો બધા વખાણ પણ ના કર્યા. એટલે વાલ્મીકી દુઃખી થઈ ગયા. આવું કેમ? હનુમાને લખ્યું છે એ રામાયણ મને બહુ ગમ્યું. હનુમાનનું રામાયણ એ ખાલી 7 કેળના 7 પાંદડા ઉપર લખાયેલું રામાયણ છે તરલીવનમાં. એ તમે જોઈ આવો. અને જોવા માટે જાય છે વાલ્મીકી. હનુમાન એને બતાવે છે. જોઈને વાલ્મીકીની આંખમાં આંસુ આવી જાય છે. ઓહ, આના આગળ તો મારું કઈ નથી. રડે છે. એને પ્રતિષ્ઠા જોઈએ છે પોતાના મહાકાવ્યની. એટલે હનુમાન એની વાત સમજી જાય છે અને સાથે કેળના પાંદડા એ ત્યાં તોડી નાખે છે, ચીરી નાખે છે, ફેંકી દે છે. એને પોતાના સર્જનની મહત્તા, એની પ્રતિષ્ઠા જોઈતી નથી, કારણ કે હનુમાન છે, વાલ્મીકી કવિ છે, એને પોતાની પ્રતિષ્ઠા જોઈએ છે. આપણા ત્યાં 3 પ્રકારના ગુણ છે: સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. સર્જક મહદંશે રજોગુણ છે. એને પ્રતિષ્ઠા ગમે છે, વખાણ ગમે છે અને એના કારણે એ સતત એની અંદર એક ઉછાળો આવતો હોય છે ને કઈ ને કઈ પોતાને વ્યક્ત થવાની એની ઈચ્છા રહ્યા કરે છે. કે બહુ જ મોટો તપસ્વી હશે, બહુ જ મોટો ઋષિમુનિ હશે, એ તો ક્યાંક દૂર કોઈ ગુફાની અંદર બેઠો બેઠો તપ કર્યા કરતો હશે. એને કઈ લખવાની જરૂર નથી, એને કઈ બોલવાની જરૂર નથી. એ તો એનો તાર સીધો ઉપર સંધાઈ ગયેલો છે. હનુમાન એવો એક તપસ્વી છે. વાલ્મીકી બહુ મોટા કવિ છે અને વાલ્મીકી પછી આપણને વ્યાસ એક એવું મોટું પ્રતિભા સંપન્ન એવું ચરિત્ર મળે છે કે જે પોતાની આત્મકથા લખે છે. મહાભારત એ બીજું કઈ નથી, એ વેદવ્યાસની આત્મકથા છે. એ 3 ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુર, એ 3 એના નિયુક્તિ પેદા થયેલા પુત્રો છે. અને વિદુર તો જાણે કે દાસી પુત્ર છે એટલે એને જરા ખાલી નીતિ સૂત્રો પૂરતો મર્યાદિત કરી નાખ્યો. પણ બાકીના જે 2 છે એના કુળની આખી કથા, એના સંઘર્ષની આખી કથા એ મહાભારત છે. કોઈ પણ કથા એ સંઘર્ષની કથા હોય છે. જીવનની અંદર જો પીડા ના હોય, જો સંઘર્ષ ના હોય, તો તમે વાર્તા કે નવકથા નહીં લખી શકો. સાહિત્યના સર્જનની પહેલી શરત એ છે કે તમારે એ પીડા પોતે ભોગવવી પડે છે. કોઈને કોઈ સ્વરૂપે પીડામાંથી પસાર થવું પડે છે. સાહિત્યકાર આખરે શું છે? એના માટે રમેશ બક્ષીએ એક સરસ દૃષ્ટાંત આપ્યું. એ કલકત્તાના દરિયા કિનારે ત્યાં જીવતા કાચબાનું માંસ વેચાય છે. પેલો જે વેચનારો બેઠો છે કસાઈ, એ જયારે પેલો ગ્રાહક આવે છે તે વખતે ત્યાં છીછરા પાણીમાંથી પેલા કાચબાને બહાર કાઢે છે. એને જેટલું જોઈએ એટલો એક ટુકડો કાપીને તોડીને આપે છે. લોહી જાણ કાચબાને એવી વેદના સાથે એ ફરી પાછો એ છીછરા પાણીમાં ધકેલી દે છે. પછી બીજો ગ્રાહક આવે છે, ત્રીજો ગ્રાહક આવે છે, એમને આખો કાચબો ખાસ થાય છે. આ વેદના, કટકે કપાવાની વેદના, એ સાહિત્યકારની સર્જકની વેદના છે. મને બીજો દ્રષ્ટાંત પણ આપો. રેશમનો કીડો પોતે સાવ બળી જાય છે. જેને કહીએ કે એને રીતસર ગરમ પાણીની અંદર બાફી નાખવામાં આવે છે. એમાંથી જે તંતુઓ નીકળે છે, જે લાળ નીકળે છે, એ પછી આ સુંદરીઓના વસ્ત્રોમાં પરિણમે છે. એ ભગવાનનું પણ વસ્ત્ર બની જાય છે. જો રેશમનો કીડો એ પોતે નાશ પામે છે અને એની પીડામાંથી પ્રગટ થયેલું જે નુકુળ છે, રેશમ છે, એ દેવી દેવતાઓ, રમણીઓ એ બધાનો શણગાર બની રહે છે. સાહિત્યકાર
મારી મન રેશમનો કીડો છે. સાહિત્યકારને સમાજ સાથે જોડવાની વાત આપણે કરી. હર્ષદભાઈએ પણ કીધું કે સાહિત્યકાર એના સમયનો સ્વયંસિદ્ધ આગેવાન છે. એને કઈ ચૂંટણી લડીને આગેવાન થવાની જરૂર નથી. એ અનક્રાઉન્ડ કિંગ છે. આપણે નરસિંહ મહેતાને આજે પણ યાદ કરીએ છીએ. નરસિંહ મહેતાના વખતમાં કોઈ શ્રેષ્ઠીઓ પણ હશે, રામ આટલી જેવા રાજાઓ પણ હતા, એમના નામ આપણે ભૂલી ગયા છીએ. આપણે યાદ રાખ્યા છે નરસિંહ મહેતાને, આપણે યાદ રાખી છે મીરાને, કે જેના પર ત્રાસ ગુજારવામાં આવ્યો હતો અને જેને સત્તાની સામે બંધ પોકાર્યું હતું અને નારીની સર્વોચ્ચ જે કહીએ અસ્મિતા એનો એને પરિચય આપ્યો હતો. અને એક દલિતને હરિદાસ ચમારને પોતાના ગુરુ તરીકે સ્થાપ્યા હતા અને રાજમહેલની અંદર બોલાવીને એમની પાસે ભજન કીર્તન કરાવતી હતી. અને જ્યારે રાણાથી ખવાયું નહીં ત્યારે ડાબો મેલો મેવા મીરા ગઈ પશ્ચિમમાં. ખરું નહીં? સાહિત્યકાર કદી સત્તા સાથે રહેતો નથી, અને સત્તા સાથે રહે એ સાચો સાહિત્યકાર હોતો નથી. એ હંમેશા સત્તાની સામે રહે છે. સત્તાની સાથે ક્યારે રહે? એ સત્તામાં કંઈક સારું હોય તો એના માટે બરાબર માર્ગદર્શન આપે, બાકી એની સામે રહે, એની દર વખતે ટપાલે. ગદ્યની જ આપણે જયારે વાત કરવાની છે ત્યારે આ ભાષા મૂળે તો મળી આપણને પ્રકૃતિમાંથી. દરિયાનો ખળભળાટ, ધરતીકંપનો ખળભળાટ, એ ગુગવતો દરિયો, એ બધું શબ્દ છે. એમાંથી કદાચ આપણને ગદ્ય મળ્યું હશે. પેલા કોયલના ટોકામાંથી આપણને કવિતા મળી છે. પ્રકૃતિમાંથી મળેલી આ બધી એક અનમોલ ભેટ એ માનવ સંસ્કૃતિનો એક બહુ જ મોટી ધરોહર છે. અને આપણે ભાગ્યશાળી છીએ કે આપણી પાસે ઉત્તમ પ્રકારની કૃતિઓ ગદ્યની અંદર આપણને મળી. શરૂઆત આપણે પદ્ધતિ તરીકે એમ થયું, પરંતુ નર્મદના સમયથી, ગણપતરામના સમયથી, નવલરામના સમયથી ગુજરાતી ભાષાની અંદર પણ ગદ્યનો આવિર્ભાવ થયો. નર્મદે તો પોતે કેટલા બધા પ્રયોગો કર્યા, એને આત્મકથા પણ આપી, ગણપતરામે નાટક પણ આપ્યું, નવલરામે વિવેચન આપ્યું. આ એમ કરતા કરતા સુરતના નંદશંકર તુળજાશંકર મહેતાએ કરણ ઘેલો નામની નવલકથા લખી. કોના પ્રભાવમાં લખી? અંગ્રેજી સાહિત્યના પ્રભાવમાં. અંગ્રેજી જાણતા હતા, વાંચતા હતા. અને એમના ગોરા હાકીમ એમને આગ્રહ કર્યો કે ભાઈ અમારા અંગ્રેજીમાં આટલું સરસ લખાય છે તો તમારી પાસે પણ ભવ્ય ઇતિહાસ પડેલો છે, તમે લખો ને. તમને સરસ એવી એક નવલકથા આપણને આપી. કરણ ઘેલો પછી આપણને જે ઊંચું શિખર આપણને પ્રાપ્ત થાય છે તે એ સરસ્વતી ચંદ્ર છે. તો સરસ્વતી ચંદ્ર કેમ લખવી પડી? અહીં જોડે આપણે ગોવર્ધન, આમ તો આખો પરિસર છે ગોવર્ધન નામનો છે, પરંતુ જોડે ગોવર્ધન ભવન, આખું ગોવર્ધન ભવન છે અને જોડે ગોવર્ધન સ્મૃતિ ખંડ પણ છે, ત્યાં નાનકડી પ્રતિમા પણ છે. ગોવર્ધન તો ઉત્તમ વકીલ હતા, પરંતુ એને નક્કી કર્યું હતું કે હું 40 વર્ષની ઉંમરે આ વકીલાતનો ધંધો છોડી દઈશ અને હું માત્ર મારો સમય લેખન માટે આપીશ. મુંબઈ સાથેનો એમનો સંબંધ હતો, ઉત્તમ અંગ્રેજી જાણતા હતા. એટલે સરસ્વતી ચંદ્ર પણ લખ્યું, તેની પ્રસ્તાવના એમને અંગ્રેજીમાં લખી. બીજો કેટલા બધા પ્રભાવશાળી હતા. અને નવલકથા લખી તો એટલા માટે લખી એ આમ તો આ નિબંધ સ્વરૂપે બધું લખી શકું, મારે કેટલું કહેવું છે, આ પ્રજાને મારે કેટલું જણાવવું છે, એની અસ્મિતા વિશેનો એને ખ્યાલ આપવો છે કે આપણે કોઈ સામાન્ય પ્રજા નથી. 1857 ના પ્રથમ સ્વાતંત્ર્ય યુદ્ધની અંદર, એટલે કે જેને અંગ્રેજોએ તો બળવો કહી નાખ્યો, એની અંદર જે આખી પ્રજા હતાશ થઈ ગઈ હતી, આખા દેશની પ્રજા હતાશ થઈ હતી કે આપણે હવે આ લોકોને નહીં પહોંચી શકીએ, આપણી પ્રજા તરીકે આપણે બહુ નબળા સાબિત થયા. એ વખતે ગોવર્ધન રામે એક એવો કાલ્પનિક મહાનાયક કલ્પ્યો, પ્રજાનો સાંસ્કૃતિક મહાનાયક, એનું નામ હતું સરસ્વતીચંદ્ર.
જ્યારે લેખક કોઈ નાયક કલ્પે છે ત્યારે મહદઅંશે પોતાની જાતને એની અંદર પરોવે છે. કેવો હોવો જોઈએ આ પ્રજાનો નાયક? કોઈ શરૂ કરે દરિયા કિનારેથી અને પછી આરોહણ કરે સુંદરગીરી સુધી, આધ્યાત્મિક આરોહણ કરે. એ આધ્યાત્મિક ચેતના જે વિશ્વમાં બીજી ક્યાંય નથી, એ આ દેશની અંદર છે, એ આ ભારતની અંદર છે, એ અમારી પાસે છે. એટલે તમે અમને ગુલામ બનાવી શકો છો, પરંતુ અમારી ચેતના એ અક્ષુણ્ણ છે, એના ઉપર તમે કસરતો નહીં પાડી શકો. આ સંદેશો એમને આપવો હતો અને એટલા માટે એમણે નિબંધ ના લખ્યો, વાર્તાના સ્વરૂપમાં જે કંઈ એમને કહેવું હતું, જે ઉપદેશ આપવો હતો પ્રજાને, નિરાશ થયેલી પ્રજાને, એમને એ નવકથાના સ્વરૂપમાં ઉપદેશ આમ ધીરે ધીરે જ્યારે પ્રજાને પાઈ દીધો. જો એ સમયના આપણા લોકો સરસચંદ્ર 1885 જ્યારે પ્રગટ થાય છે અને એના 4 ભાગ, અને એમાં એ છેલ્લા ભાગમાં તો માત્ર નવ અધ્યાત્મ, નવ ચિંતન. ગાંધીજીને પણ કહેવું પડ્યું કે જાણે એક સાથે એમને આ બધું જેટલું કહેવું તો બધું આમાં ભરી દીધું, કહી દીધું. અઘરું પણ લાગે, પરંતુ પ્રજા પણ એટલી જ ઉત્કૃષ્ટ હતી અને એમને બરાબર જીર્યા. એમનો સમય જાય છે, એના પછીનો જે પંડિત યુગ પછીનો જે સમય શરૂ થાય છે, એમાં આપણને એવું જ એક બીજું ગુરુ શિખર મળે છે. કનૈયાલાલ મુનશીના ને ઐતિહાસિક નવલકથાઓ સ્વરૂપે ગુજરાતની અસ્મિતાને એમણે ઇતિહાસ બોધની રીતે આપણી સમક્ષ મૂક્યા. પાટણ કદાચ એમને જોયું પણ નહોતું. એવું કહેવાય છે કે પાટણ આયા જ નથી, છતાં એ ભરૂચનો બ્રાહ્મણ એને પાટણની પ્રભુતા લખી, ગુજરાતનું નાથ લખ્યું, રાજાધિરાજ લખ્યું, જય સોમનાથ લખ્યું, અને બધાથી ઉપર ચડી જાય એવું પૃથ્વી પર લખ્યું. પ્રજાની અસ્મિતાને ઉજાગર કરવા માટેની એક દ્રષ્ટિ સાથે કે આ પ્રજા કોઈ સામાન્ય પ્રજા નથી, આ એક એવી પ્રજા છે કે જે પોતાની સંસ્કૃતિને, પોતાના ગ્રંથને હાથીની અંબાડી ઉપર મુકાવી શકે છે ને રાજા પગપાળા પાટણની ગલીઓમાં ફરી શકે છે, રાજમાર્ગો ઉપર. આ પ્રજા કોઈ જીવતી પ્રજા નથી. એમાં એની ઘણા સંકેતો આપ્યા. મુનશી કોઈ કોલેજના પ્રોફેસર નહોતા, વકીલ હતા, શિક્ષણવિદ હતા, એટલી વધુ રાજકારણી હતા. આપણે જે બંધારણની વાતો કરીએ છીએ ને, એ બંધારણ સભાના એક સભ્ય હતા, અને સામાન્ય સભ્ય નહીં, બંધારણ સભાના બહુ મહત્વના સભ્ય તરીકે, સૂચનો કરનાર તરીકે આંબેડકરને વારંવાર ટપાલી કે આ વસ્તુ હોવી જોઈએ, આ વસ્તુ હોવી જોઈએ, એવા એ મુનશી. ગુજરાતનું એવડું મોટું ગૌરવ. અને એ મુનશી આ સાહિત્ય પરિષદ સાથે વર્ષો સુધી, બલકે દાયકાઓ સુધી સંકળાયેલા રહ્યા. એ પણ એક બહુ મોટો ભવ્ય વારસો છે. પછી જુદી વાત છે કે મુનશી સતત ગુજરાત ભારતીય વિદ્યા ભવન બનાવ્યું, બીજું કર્યું, ત્રીજું કર્યું, અને પરિષદ જાણે એક જ વ્યક્તિની આજુબાજુ કુંડાળામાં સમય જતી હતી. એમાં એ વખતના યુવાનોને બળવો કરવામાં ઉમાશંકર જોશી વગેરે બધા. એ તો થવું જ જોઈએ. સત્તાની સાથે રહે એ સાહિત્યકાર નહીં. ઉમાશંકર, સુંદરમ અને એમની પેઢીના એ યુવાનો એમણે મુનશી સામે વળવો કર્યો, મુનશીને છોડાવી દીધી આ સાહિત્ય પરિષદ. મિત્રો, મુનશીના પછી આપણને કોણ મળે છે? જો ગુજરાતી નવલકથાના શિખરોની વાત કરી રહ્યો છે, એવું જ એક નવું આપણને શિખર જાણે આપણે રાહ જોતું હોય. આપણે રાજાધિરાજની વાત કરી, પાટણની પ્રભુતાની વાત કરી, પૃથ્વી વલ્લભ. એ તો ગાંધીજી તો એનાથી બહુ અભિભૂત ના થયા, પણ આખી પ્રજા અભિભૂત થઈ ગઈ હતી. એટલે ગાંધીજીએ કિશોરલાલ મશરૂવાળાને કહ્યું કે જરા ભંગાવો તો ખરા આ મુનશીની ચોપડી. અને પૃથ્વી વલ્લભ ભંગાવી. એટલે ગાંધીજી તો
સાહિત્યના માણસ નહોતા. એમને પ્રજાની સેવામાં રસ હતો. એ જરા સત્ય અને અહિંસા વગેરેમાં પડેલા હતા. સાહિત્ય આખી જુદી વસ્તુ છે. એટલે એને ન ગમ્યું. એને કહ્યું કે તમે અત્યારે બધા પ્રેમની નવી બધી વાતો લખો છો. અત્યારે એક દેશભક્તિની વાત લખો, આમ તેમ કરો, આવી શિખામણ આપી. મુનશી એથી પ્રભાવિત ના થયા. ગાંધીના ચુસ્ત ભક્ત હોવા છતાં, ચુસ્ત ગાંધીવાદી હોવા છતાં એ ગાંધીથી જરા પણ પ્રભાવિત થયા વગર પોતે જે કેડી કંડારી હતી એના ઉપર જ ચાલતા રહ્યા. અને આજે પૃથ્વી વલ્લભ એ આપણી નવકથા સાહિત્યનું એક નમૂનું નજરાણું છે. એના પછી આપણને બિલકુલ તો સાહિત્ય ક્યાં ગયું? તો સાહિત્ય નાગરોમાંથી મુનશી સુધી આવ્યું. નંદશંકર નાગર હતા, નર્મદ નાગર હતા. નંદશંકર નો તો વેલો તમને ખબર હોય તો ત્યાંથી ક્યાં પહોંચે છે? નંદશંકરના દીકરા મનુભાઈ મહેતા અને મનુભાઈ મહેતાની દીકરી હંસા મહેતા અને હંસા મહેતાના વર જીવરાજ મહેતા એ આપણા ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી. હવે એ ભદ્રવર્ગમાં લખાતું જે સાહિત્ય હતું ત્યાંથી સાહિત્યને પ્રજા સુધી પહોંચાડવાની વાત આવી તો આપણને 3 પપ્પા મળ્યા, 3 પાટીદારો: પન્નાલાલ પટેલ, ઈશ્વર પેટલીકર અને પીતાંબર પટેલ. જો પીતાંબર પટેલે મહેસાણા જિલ્લાના વતની હતા. એ વખતમાં એમ થયેલા હતા અને એ તો પેલું આરામ નામનું આખું વાર્તા માસિક પર ચલાવતા હતા. એમની રીતે કૃતિઓ હતી. પન્નાલાલ ઈશાન્ય ખૂણામાં જ્યાં રહેતા હતા, જે રાજસ્થાનની બિલકુલ સરહદ ઉપર, એમનું ગામ તો આજે પણ ડુંગરપુર જિલ્લામાં જાય છે, રાજસ્થાનમાં. એટલે એમ કહેતા હતા કે હું ગુજરાતી સાહિત્યકાર છું અને સાથે રાજસ્થાનનો સાહિત્યકાર પણ છું. સાવ ઓછું ભણેલો બન્નો મેઘરજના આંબાવાડિયામાં ઈડર નરેશ આવેલા છે. ઈડર એ વખતે ઈડર સ્ટેટ કહેવાતું હતું. ત્યાં એમને મનોરંજન માટે એમની ઈચ્છા થાય છે કોઈ ભજન ગાય તો સારું. એમાં એક બાબાએ પાઠશાળા શરૂ કરેલી છે, ત્યાં પનો ભણે છે એ બાબાની પાસે. તો બાબા કહે છે કે પન્ના તું ગાને, તને સારો કંઠ સારો છે. અને પન્નાલાલ ત્યાં એક ભજન ગાય છે. પેલા રાજકુમાર અથવા તો મહારાજા જે કે હોય તે એનાથી પ્રસન્ન થાય છે. એ કહે છે કે ટાબર કો ઈડર ભેજો જાય, આ છોકરાને ઈડર મોકલો. એ ત્યાંની ઈડર જવાનું થાય છે. એટલે એક સામાન્ય ખેડૂત પરિવારમાં જન્મેલો, એક અભણ પરિવારમાં જન્મેલો, જેનો પૂર્વ ઇતિહાસ તો હતો જ નહીં. આ હર્ષદની વાત કરીએ કે હર્ષદ બાપા એ કવિ હતા. પન્નાલાલ કોણ હતું? પણ ત્યાં ઈડરમાં જઈને સરપ્રતાપ હાઈસ્કૂલના વિદ્યાર્થી તરીકે એમની સાથે ઉમાશંકર જોશી પણ હતા. તો ઉમાશંકર જોશી બામણાના વતની અને આ માટલીના વતની બે એક જ રૂમની અંદર રૂમ પાર્ટનર બન્યા. બંને ભાઈબંધ બની ગયા. પણ ઉમાશંકર તો આગળ ભણ્યા, બ્રાહ્મણ હતા, મુંબઈ ગયા, બીજું ત્રીજું. પન્નાલાલ કોણ ભણાવ્યા હતા? પન્નાલાલ તો 8 ચોપડી ભણી ઉભા થઈ ગયા અને પછી અમદાવાદમાં લોકોના ઠામ ઉટકવા માટે રહ્યા, શેઠિયાઓના ત્યાં વાસણ કરવા માટે, કપડા ધોવા માટે, જેમ અત્યારે આપણે ડુંગર પૂર્યા રાખીએ છીએ એ રીતે. એ વખતે એમને છાપામાં જોયું કે ઉમાશંકરનું નામ બહુ આયા કરે છે, ક્યાંક ને ક્યાંક એની કવિ તરીકેનું બીજું ત્રીજું. ઉમાશંકરને મળવા જાય છે. કહે છે કે હું કવિતા ના લખી શકું, તું લખી શકે તો તેનો પેપર હતો. હા, ટ્રાય તો કર. એને એક બે કવિતાઓ લખી. ઉમાશંકર પોતે તો એને એમ કે કવિતા અને કવિતા ના કહેવાય તેને દુઃખ લાગ્યું. કે જેટલા સુંદરમ છે એનું તુજ બતાવી આવ. સુંદરે કીધું કે ના ભાઈ આ કવિતા તરીકે નહીં ચાલે, છપાશે નહીં. એમ કરો વાર્તા લખો. વાર્તા તરફ વાર્તા છે એ તો અનુભવમાંથી આવે છે. એના માટે કોઈ યુનિવર્સિટીમાં ભણવા જવાની જરૂર નથી હોતી. અને પન્નાલાલે જે વાર્તા લખી શેઠની શારદા, એ રામી પાઠક કે જેમના નામે આ સભા ગૃહ છે, રામનારાયણ વિશ્વનાથ પાઠક,
એ પ્રસ્થાન નામનું એ વખતે સામયિક ચલાવતા હતા. એ પ્રસ્થાનમાં છે ભાઈ. બસ ત્યાંથી પન્નાલાલ ઠીક થઈ ગયા. પછી તો મેં પાછું વળીને જોયું જ નથી. ભલામણા લખી, મળેલા જીવ જયારે લખી તેમને એમ થયું હું આવડા મોટા મહાકવિ એ વખતે આપણે પન્નાલાલ તેમને જયારે મળી આવું તો ખરું. એમને મળવા માટે આખું કાગળનું ફીંડું લઈને જાય છે સવારના પોરમાં. શિયાળાનો સમય છે અને પન્નાલાલ ત્યાં જઈને ધૂળતા ધૂળતા ઉભા હોય છે. આંખમાં ફીંડું છે, પેલા તાપતા હોય છે ભંગો ચાલુ કરીને, તાપણું કરીને. ત્યાં ભાઈ ક્યાંથી આવ્યો તો કહે છે હું કામ કરું છું લોકોના ત્યાં, શિક્ષકોના ત્યાં. એક વાર્તા લખી છે, તમને બતાવવા આવ્યો છે. શાની વાર્તા છે? એ પ્રેમની વાર્તા છે. પ્રેમ વગર તો વાર્તા લખાય પણ સારી વાત કરી. કોણ છે તમારા નાયક ને નાયિકા? તો કહે છે કે નાયક છે પટેલનો છોકરો છે, ખેડૂતનો, અને નાયિકા એક ગાંધીજી છે. ઓહ, નાના નથી રહેવાયું નહીં. એ તો જયા જયંત વાળા, એ સરસ્વતીચંદ્રની પ્રશંસા કરનારા. એમણે એમ કીધું કેમ કર લાય તારા કાકા આપણે ત્યાં તાપણું કરીએ. પન્નાલાલ દુઃખી થઈને પાછા વળી જાય છે. મેઘાણી એમનો હાથ પકડે છે અને મળ્યા જીવની મેઘાણી જે સમીક્ષા કરે છે એના કારણે અત્યાર સુધીની આપણી તમામ ઉત્તમ કૃતિઓમાં મળેલા જીવનું એક આગવું સ્થાન છે. હું દિલ્હી ગયો હતો વર્ષો પહેલા અને બેઠો બેઠો એ વખત તો પેલા મોટા મોટા હજી ડિરેક્ટરીઓ આવતી હતી ફોનની, એ બધા મોબાઈલ બોલ્સ હતા નહીં. તો ગુજરાત ભવનમાં મારી રૂમમાં બેઠો બેઠો હું ચેક કરતો હતો ને એ પછી અમૃતા પ્રીતમનું નામ આવ્યું. તો અમૃતાને મેં ફોન કર્યો કે હું ગુજરાતનો એક નાનકડો લેખક છું, મારી બે નવલકથાઓ પ્રગટ થઈ છે અને તમે મને ટાઈમ આપી શકો તો હું તમને મળવા માંગુ છું. એ ખુશ થઈ ગયા. મેં એમના ઘરે ગયો. પછી મેં એમને પૂછ્યું કે તમે ગુજરાતનો કોઈ લેખકને ઓળખો છો? તો કે ઉમાશંકરને અમે જોઈએ છીએ, કારણ કે એ વખતે સાહિત્ય અકાદમીના એ પ્રમુખ પણ હતા અને બીજી બાજુ રાજ્યસભાના ઇન્દિરાજી મેમ્બર બનાવ્યા હતા. એટલે એટલું દિલ્હી એમની વખતે આવતી રહી હતી. ગુજરાત યુનિવર્સિટીના વીસી હતા. પણ કે બીજા એક પન્નાલાલ નામના એક લેખક તમારા ત્યાં કોક છે. એમની એક નવલકથાનું નેશનલ બુક ટ્રસ્ટે બધી ભાષાઓમાં રૂપાંતર કરવાનું કહ્યું. એમાં પંજાબીમાં એનો અનુવાદ મેં કર્યો છે. એનું અંગ્રેજી જે થયેલું એ અંગ્રેજી એ નવલકથાનું શીર્ષક જીવી હતું. એ જીવી શીર્ષકથી મેં પંજાબીમાં અનુવાદ કર્યો છે. મેં પન્નાલાલ જોયા નથી. હું તમને પન્નાલાલ બતાવું. પન્નાલાલ, રઘુવીર ચૌધરી, હું, દેવેન્દ્ર પટેલ આ બધા એક જ સમાજમાંથી આવીએ છીએ. અમે લોકો ખેડૂતો છીએ. તો આ એક આપણું બીજું ગુરુ શિખર માનવીની ભવાઈ, જે એક દુકાળિયા મલકની વાત, ઈશાન્યા ખૂણાની વાત. તો એક ખેડૂતની તમે જુઓ, એની ગરિમા જુઓ, એનું સ્વાભિમાન જુઓ. એ તો પોતે એનો તો હાથ હંમેશા અદ્ધર રહેતો હોય છે, કોઈને આપનારો છે, કોઈની પાસેથી માંગનારો નથી, લેનારો નથી. એવી પરિસ્થિતિમાં પણ જ્યારે પેલો શેઠિયાઓ આખો એનો ભંડાર ખુલ્લો મૂકી દે છે, કોઠાર ખુલ્લા મૂકી દે છે, એ વખતે લાઈનમાં ઉભા રહેતા એને શરમ આવે છે. એ કહે છે ભૂખ ઊંડી છે, પરંતુ ભૂખથી એ ઊંડી હોય તો એ ભીખ છે. તો આ ગુજરાતના એક અંતરિયાળ વિસ્તારના ખેડૂતની ગરિમા, એની અસ્મિતા, એની જે વાત પન્નાલાલ જે લાવ્યા છે માનવીની ભવાઈમાં, એના કારણે એ પણ આપણી નવલકથાની એક ધરોહર બની રહે છે. પછી તો પન્નાલાલ બીજું ઘણું લખ્યું છે. જો લેખક ત્યારે એક વખત લખવાનું શરૂ કરીને એને વ્યવસાય તરીકે અપનાવે ત્યારે પછી ઘણી વખતે ધીરે 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 એમાં સૂકી જતો હોય છે. એટલે છેવટે તેને કૃષ્ણ ઉપર ને ભીષ્મ ઉપર જઈને બધું કરવું પડ્યું છે. એની છેલ્લી ઉંમરમાં અમને મળતો હતો એ વખતે આવી કથાઓ લખતા હતા. પણ પન્નાલાલને આપણે ઓળખીએ છીએ વડામણાથી, મળેલા જીવથી અને માનવીની ભવાઈથી. તો એ પન્નાલાલ ને
એને જ્ઞાનપીઠ પારિતોષિક પણ મળે છે ઉમાશંકરની જેમ જ. એના પછી આપણને દર્શક પ્રાપ્ત થાય છે. દર્શક દાદાની વાત થઈ ને, અનુભવ કંટ્રોલ ગાંધીવાદી છે. જો અગાઉ આપણે મુનશીની લગોલગ આપણા યુગમૂર્તિ વાર્તાકારને ન ભૂલવા જોઈએ, જેમનો આજે જન્મદિવસ છે, રવ દેસાઈ. પણ તે ગાંધી વિચારને પોતાની વાર્તામાં કેન્દ્રિત કરે છે. ધારો કે 1857 ના બળવાની પણ વાત કરે તો એની અંદર વૃત્તદત્ત જેવું એક કાલ્પનિક પાત્ર ઊભું કરે કે જે અહિંસાની વાત કરતું હોય. એ પોતે સેનાપતિ થઈ શકે એવી ક્ષમતા વાળો માણસ અને શસ્ત્ર લેવાની વાત ના કરે. એ કહે છે કે નહીં, શસ્ત્રથી આઝાદી નહીં મળે. રુદ્રદત્ત જેવું પાત્ર ઘરેલું અગ્નિમાં. અને ગ્રામલક્ષ્મીની અંદર તો તમે જાણો છો ગ્રામ ચેતનાનો જે વિસ્ફોટ એ વખતે થાય છે. રવ દેસાઈ પણ આપણા બહુ મોટા સર્જક. અને મુનશીની આભામાં કદાચ થોડાક દંડાઈ ગયા. પોતે કલેક્ટર હતા. જો આ સાહિત્યકાર હોવું એટલે પ્રોફેસર હોવું જરૂરી નહીં. આજે મેં જેટલા ઉદાહરણો આપ્યા આમાંનો કોઈ પ્રોફેસર નહોતો. જો ગોર્ડન રામ તો એ મોટા બેરિસ્ટર હતા, વકીલ હતા. એના પછી મુનશી તો એ મોટા વકીલ હતા, રાજકારણી હતા. પન્નાલાલ તો એ ખેડૂત હતા. રવ દેસાઈ તો એ કલેક્ટર હતા. એની પાસે સુબા કહેવાતા હતા, એટલે વહીવટમાં હતા. અને મનુભાઈ પંચોળી પોતે એક શિક્ષણના માણસ, શુદ્ધ ગાંધીવાદી. એટલે એમણે આખું એમની રીતે જેતો પિતા જાણી જેવી કૃતિ આપી. ત્યાંથી આગળ વધીને વિશ્વ કક્ષાનું વિચારનારા માણસ હતા. એટલે એમને આપણને સોક્રેટિસ સુધી આપણે લઈ ગયા. સોક્રેટિસ ઉપર આખી નવલકથા લખવી કેટલું અઘરું કામ છે, પરંતુ એમને કરી બતાવ્યું. કુરુક્ષેત્ર જેવી આપણને કૃતિ આપી. આ બધા આપણા નવલકથાના શિખરો છે. રઘુભાઈ આપણે રુદ્રમાલયની વાત કરે છે, બીજી બાજુ અમૃતા આપે છે, અને પછી પોતાના જ મુલકની વાત એ જે કથાત્રય તરીકે કરે છે, ઉપરવાસ, સહવાસ અને અંતરવાસ. એ પણ આપણે એક મોટા ગજાના નવલકથાકાર છે. એકવાર રઘુવીરભાઈ અને અમે ભેગા થઈ ગયા. ત્યાં ગોવિંદભાઈ રાવળ નામના આપણા એક બહુ મોટા શિક્ષણવિદ હતા, વિદ્યાપીઠની અંદર ગુણનાયક હતા. અને એમની પોતાની સંસ્થા છે ત્યાં હિંમતનગરની જોડે. તો ત્યાં આગળ હું હતો, મણિલાલ પટેલ હતા, રઘુવીરભાઈ હતા. રઘુવીરભાઈ કહેવાય ગયું કે ભાઈ આ બધા જે બેઠા છે હું સૌથી મોટો નવલકથાકાર હું છું. એટલે મને શું આવ્યું, જ્યારે મારો વારો આવ્યો કે મેં એમને દંડી અને કાલિદાસ વચ્ચે જે વિવાદ થયો તો એની વાત કરી. દંડી અને કાલિદાસ વચ્ચે વિવાદ થયો, ભાઈ કવિ કોણ? તો પેલું કે હું મોટો કવિ કોણ? તો બંને વચ્ચે વિવાદ હતો. ચાલો ત્યારે આપણે સરસ્વતી પાસે જઈએ, એને આપણે નિર્ણાયક તરીકે કહીએ, નિર્ણય કરી આપ. અને જયારે સરસ્વતી પાસે જાય છે તો સરસ્વતી કહે છે કે કવિર દંડી ન સંશય. દંડિત કવિ છે, સવાલ જ નથી. એમની કવિ છે. કવિદાસ ગુસ્સે થઈ જાય. જો સર્જકમાં આ ગરિમા હોવી જોઈએ, આત્મગૌરવ. મૂળે કો અહમ, તો પછી હું કોણ છું? એ મૂર્ખી. અને સરસ્વતી કહે છે અરે તું તો મારું સ્વરૂપ છે, તું એકલો કવિ નથી, તું તો મારું સ્વરૂપ છે, મારું પર્યાય છે. તો આ સર્જક જ્યારે એના સ્વાભિમાન સાથે એ કલમ ઉપાડે છે ત્યારે ભલો રાજા મહારાજા બીજો ત્રીજો એ કોઈ એની નજરમાં હોતો નથી. તમને બધાને જો નવોદિત સર્જકો હો તો તમને પણ ક્યારેય પોતાની જાતની કોઈથી ઊંડી ઉતર આંકશો જ નહીં. તમે તમારી રીતે મોટા છો. ચોક્કસ વાંચવું જોઈએ, સિનિયરોને બતાવવું પણ જોઈએ, પરંતુ સિનિયરો કહે બધું માની નહીં લેવાનું. તમને એમ લાગતું હોય કે મેં લખેલું છે બરાબર છે તો એ રીતે જ રાખજો. એટલે સુરેશ જોશી કહેતા વારંવાર એ ક્રિટિક શુડ બી એટ યોર એલ્બો. તમારો વિવેચક તમારી કોણી ઉપર હોવો જોઈએ. કોઈ બીજાને તમે પૂછીને કશું ના કરશો, જાતે જ પોતાનું વિવેચન કરો. મિત્રો, સમય થઈ ગયો છે, ના તો આપણે સમયમાં બધું પૂરું કરવાનું છે. અત્યારે હું લાગુ નહીં કહું, પરંતુ
પેલી વાત કરી હતી ને અસરભાઈએ પણ કે આ પ્રસૂતિની પીડા, તો કોઈ પણ સર્જક છે ને એક માતાનું સ્વરૂપ છે. આજે માત્ર દિવસ છે તો પ્રસૂતિ પહેલા અને રતિ ક્રીડાનો આનંદ પણ મળતો હોય છે. એટલે સર્જનમાં એ રતિ ક્રીડા જેવી જ ચરમસીમા પણ મળે છે અને પ્રસૂતિની પીડા પણ ભોગવવાની હોય છે. તો એ પ્રસૂતિની પીડા ભોગવવાની તૈયારી સાથે અને રતિ ક્રીડાની ચરમસીમા એન્જોય કરવાની તૈયારી સાથે તમને બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. જય જય ગરવી ગુજરાત. ખૂબ સરસ. સાહેબને સાંભળવા એક અનોખો લાવો આજે આપણને મળ્યો. હમણાં આપણું બીજું સેશન શરૂ થશે. સાહેબને કોઈક અલગ રૂમમાં જવાનું થશે. ત્યાં પણ અમારા મિત્રો આપની રાહ જોતા હશે અને અહીંયા પણ આવશે. ખૂબ જ આપણને ઊંડું એમનું જ્ઞાન. અને આપ સૌ મિત્રોને એક વાત હું જણાવી દઉં કે હમણાં થોડાક સમય પહેલા જ અમને સાહેબનો એક સરસ ઇન્ટરવ્યુ પણ લીધો હતો. એમને આખી જીવન સફર અને એમની સાહિત્યની સફર એની પણ એક માહિતી અંદર જ બધી સ્ટોર થયેલી છે. ત્યારે એક સમય મળે યુટ્યુબ પર સર્ચ કરશો, ચોક્કસથી તમને મળશે. તો એક ઊંડા વ્યક્તિત્વને માણવાનો લાવો અવશ્ય લેશો. હા, એ ઓમ કોમ્યુનિકેશન વાળાએ પણ કર્યું છે, અમારી સાહિત્ય જગતની ચેનલ વાળાએ પણ કર્યું છે. ઘણી જગ્યાએ તમને મળશે. તો આપણે ખૂબ એવા સદભાગી વ્યક્તિઓ છીએ કે આજે આપણને કુદરત તરફથી જ એવો ઈશારો થયો અને આપણે બધા અહીંયા આવ્યા અને સાહેબને આપણે માણ્યા. તો ખૂબ જોરદાર કાર્યો થતા